આદરણીય સંચાલક શ્રી, શિક્ષકગણ તેમજ વાલા બાળ મિત્રો, આજે હું તમને LCD દ્વારા પક્ષીઓ વિશે થોડી સમજ આપીશ, જેને તમારે શાંતિથી બેસીને સાંભળવાનું છે અને સમજવાનું છે, અને જે કોઈને હું પ્રશ્ન પૂછું એને એ પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો આજે આપણે બર્ડ્સ એટલે કે પક્ષીઓના નામ અને તેના અવાજને ઓળખીએ. પેરો. ચલો બાળ મિત્રો, તો આ પક્ષીને શું કહેવાય? ચકલી. અને ચકલીને અંગ્રેજીમાં શું કહેવાય? સ્પેરો. સ્પેરો એટલે ચકલી અને ચકલી એટલે સ્પેરો. તો તમારા ઘરની આજુબાજુ ચકલીઓ હોય છે? હોય છે ને? તો તમે ચકલીને દેખેલી? તો ચકલી કયા રંગની હોય? છીંકણી રંગની હોય, કાળા રંગની હોય, અમુક ચકલીઓ એવી પણ હોય જેનો રંગ લીલો હોય. તો ચકલી અલગ અલગ પ્રકારની હોય છે, અને ચકલીનો અવાજ અક્ષયપાત્ર કોના માટે હોય છે? પક્ષીઓ માટે. ચકલી હોય, કબૂતર હોય, કાગડો હોય, મોર હોય કે ઘણા જ બીજા પક્ષીઓ હોય, એ બધા માટે આપણે શું લાવીએ છીએ? અક્ષયપાત્ર, જેનાથી આપણે એક પુણ્યનું કામ પણ કરીએ છીએ અને એમને એમનું ભોજન પણ મળી રહે છે. તો ચકલી શું ખાય? નાના નાના જીવડા પણ ખાય અને દાણા પણ ખાય. પેરો એટલે ચકલી. પીજન. ચલો બાળ મિત્રો, તો આ પક્ષીનું નામ શું છે? કબૂતર. અને કબૂતરને અંગ્રેજીમાં શું કહેવાય? પીગન. પીગન એટલે કબૂતર. તો તમે કબૂતર જોયેલું છે? તમે કબૂતર ક્યાં ક્યાં જોયેલું છે? તમારા ઘરની જે છત હોય ત્યાં કબૂતર આવે છે ને વધારે? તો કબૂતર કેમ આવે છે? કારણ કે ત્યાં આપણે શું નાખેલા હોય છે? દાણા એટલે કે અનાજ. એમનું ભોજન ત્યાં એમને દેખાય એટલે ત્યાં આવીને રહેતા હોય છે અને ત્યાં આવીને તેમનું ભોજન જમતા હોય છે. પીજન એટલે કબૂતર. પેરોટ. આ કયું પક્ષી છે? પેરોટ એટલે પોપટ. પેરોટ એટલે પોપટ. પોપટ કયા રંગનું હોય? લીલા. કયા રંગનું? લીલા. તો બેટા પોપટ કયા રંગનો આવે? લીલા. અને પોપટને શું ભાવે વધારે? તમને કોઈને ખબર છે? કયું ફળ છે જે પોપટને વધારે ભાવે? મરચા. હું તો ફળની વાત કરું છું, પણ સૌથી વધારે પોપટ જે ખાતું હોય ને જામફળ. જામફળ. જામફળ સૌથી વધારે પોપટને ભાવે. આમ બીજા ફળ પણ ખાય, પણ સૌથી વધારે એનું પ્રિય ફળ. પેરોટ એટલે પોપટ. ચલો બેટા, આને કયું પક્ષી કહેવાય? કુકડો. તો કુકડાને કોક પણ કહેવાય અને કુકડી જે હોય એને શું કહેવાય? મરઘી. અને મરઘીને હેન પણ આપણે કહીએ છીએ ને. અને કુકડો શું કામ આવે આપણને? ઈંડા આપવામાં કામ આવે. કુકડો કયા રંગનો હોય? કાળા રંગનો હોય, લાલ રંગનો હોય. કુકડાની જે છીંકણી રંગનો પણ હોય. અને કુકડો શું ખોરાક ખાય? દાણા ખાય, અનાજ ખાય. કોક એટલે કુકડો. ડવ એટલે હોલો. આ કયું પક્ષી છે? હોલો. અને હોલાને અંગ્રેજીમાં શું કહેવાય? ડવ. શું કહેવાય? ડવ. ડવ એટલે હોલો. હોલો અને કબૂતર આ બંને પક્ષી થોડા એક જેવા દેખાતા હોય. કેવા? એક જેવા લાગતા હોય, પણ આને કહેવાય હોલો અને કબૂતર થોડું અલગ દેખાતું હોય એનાથી. આ કયું પક્ષી છે? મોર. કયું પક્ષી? મોર.
મોરને અંગ્રેજીમાં શું કહેવાય? પીકોક. હવે આપણા ભારતનું રાષ્ટ્રીય પક્ષી કહેવાય તો એ કોણ છે? મોર. કોણ છે? મોર. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કોણ છે? મોર. અને મોર કેવો લાગતો હોય? એકદમ ખૂબ સરસ, જેને જોઈને આપણે એકદમ આનંદમાં આવી જઈએ એવું પ્રાણી છે મોર. મોર તમને કેવો લાગે છે? મસ્ત લાગે છે ને? અને મોર શું ખાય? એ પણ નાના મોટા જીવડા ખાય અને દાણા ખાય. બેટા આ કયું પક્ષી છે? કાબર. અને કાબરને અંગ્રેજીમાં શું કહેવાય? મેના. શું કહેવાય? મેના. હવે કાબર તો તમે જોયેલી જ હશે. મેના એટલે કાબર. લેપ્ટિંગ. લેપ્ટિંગ એટલે ટીટોડી. તો બાળ મિત્રો આ કયું પક્ષી છે? કાગડો. અને કાગડાને અંગ્રેજીમાં શું કહેવાય? ક્રો. ક્રો એટલે કાગડો. તો કાગડો કેવું પક્ષી માનવામાં આવે છે? ચતુર, ચાલાક અને ચતુર. તમે એક વાર્તા સાંભળી હતી ને, તરસ્યા કાગડા વાળી, અને એની બુદ્ધિથી એને પાણી પીધું હતું ને. તો કાગડો એક ચતુર પક્ષી છે. કેવું? ચતુર. અને એનો રંગ કેવો હોય? કાળો હોય. રંગ એનો કાળો હોય અને એ પણ ખોરાકમાં નાના મોટા દાણા અને જીવડા ખાતો હોય. આ કયું પક્ષી છે? કોયલ. અને કોયલ અંગ્રેજીમાં શું કહેવાય? કુકુ. હવે કોયલનો અવાજ તમે સાંભળેલો? કેવો હોય? એકદમ મીઠો અને મધુર, જેને સાંભળીને આપણે દિલથી ખુશ થઈ જઈએ. આપણે એક બાળગીત ગાઈએ છે ને, કોયલ પાંજરામાં મીઠું મીઠું બોલે, તો એનો અવાજ કેવો હોય? મીઠો મીઠો. કેવો હોય? મીઠો મીઠો. આ કયું પક્ષી છે? ઈગલ. અને ઈગલને આપણે શું કહીએ છીએ? સમડી. અને સમડીને બીજું પણ એનું નામ છે ગરુડ. હવે આ પક્ષી તમે જોયેલું છે? ક્યાં જોયેલું છે? તમે પાલનપુર જેવી સિટીમાં જાઓ ને તો તમને આવું પક્ષી દેખાય. આવું પક્ષી દેખાય. હવે આ પક્ષી છે એ શું ખાય? માંસ ખાય. શું ખાય? માંસ ખાય. અને જે આપણી પૃથ્વીના વાતાવરણને ચોખ્ખું રાખે. જ્યાં માંસ કોઈ એવું પ્રાણી મરી ગયેલું પડ્યું હોય તો ત્યાં જઈને આ પક્ષી ખાઈ જાય. એટલે આપણી પૃથ્વીનો જે અડધો જે ખરાબ કચરો હોય એ આ સાફ કરે. એટલે આ પણ આપણને એક સફાઈ કામદાર તરીકે મદદ કરે છે. આ છે સમડી, જેની જોડે એકદમ મજબૂત ચાંચ હોય છે. એ ગમે તેવા માંસને ખાઈ જાય છે. પછી છે વલ્ચર. વલ્ચર. વલ્ચરને શું કહેવાય? ગીધ. વલ્ચરને શું કહેવાય? ગીધ. વલ્ચર એટલે ગીધ. ગીધ અને સમડી એ બંને એક જેવા જ હોય છે. અને એ ઉપર એકદમ ઉપર આકાશમાં જઈને પોતાનો ખોરાક શોધે અને ત્યાં ઉપરથી રહીને એનો જે શિકાર હોય એની નજર રાખે અને છેક ઉપરથી નીચે આવીને એના શિકારને ઝડપી પાડે છે અને એનો શિકાર કરે છે. અને એ પણ આપણા પૃથ્વીના એન્વાયરમેન્ટને સાફ રાખે છે. તો બાળ મિત્રો આપણે શું ભણ્યા? પક્ષીઓ વિશે. તો હું તમને જે પણ પ્રશ્ન પૂછું એનો એક એકને જવાબ આપવાનો છે. પોપટ કયા રંગનો હોય સોહાન? લીલા રંગનો. સરસ. ચલો હવે પક્ષીઓ શું ખાય? કબીર બોલો. દાણા ખાય. અને બીજું શું ખાય? અનાજ ખાય. અનાજ એ દાણામાં જ આવે. ફળ પણ ખાય અને નાના નાના જીવડા પણ ખાય. પછી પક્ષીઓ જોડે શું હોય? ચાંચ હોય. બીજું શું હોય? ઉડવા માટે પાંખો હોય. પક્ષીઓને ઉડવા માટે પાંખો હોય અને ખાવા માટે ચાંચ હોય. તો બાળ મિત્રો, તમને આ એકમમાં તમને
કોઈ ખબર ના પડી હોય, કોઈ સમજ ના પડી હોય તો કોઈનો પ્રશ્ન છે? સરસ. તમને દરેકને સમજ પડી ગઈ? સરસ. આવજો. ટાટા.